ખાધું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નીતાબેન, આપણે મંગળાચરણથી શરૂ કરીશું સત્સંગ. શ્યોર. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેડી? સંભળાય છે ને? હા. ચિંતા સંતાન હંતારો યત્પાદામુજરેણવ સ્વીયાનામ તાનિ જાચાર્યમ પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુર્મિલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિષ્ય 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 ત્રિભિસ્તતા સર્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ પંચદારદયે મમ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા વલ્લભાધીશ કી જય. કૃષ્ણ કનૈયા કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્યામને અમને મહારાણી કી જય. વલ્લભાધીશ દેશ કી જય. આપણે આજનો સત્સંગમાં હમણાં જે હસમુખ અંકલ આવ્યા નથી, તો આપણે 84 વૈષ્ણવની વાર્તા ની તો પછી ભાગવત પુરાણ થી ચાલુ કરી દઈએ. Yeah, let's start that first. So નહીં તો બધા આવી ગયા તો ગીતાજીનો શ્લોકથી પણ ચાલુ કરી શકાશે. Let's see. Yeah, I think આપણે ગીતાજીના શ્લોકથી પણ ચાલુ કરી શકાશે. Yeah, ગીતાજીનો ચેપ્ટર 16, શ્લોક નંબર 1. લલિતા આંટી, લલિતાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ લલિતા આંટી, કેન યુ હિયર મી? જય શ્રી કૃષ્ણ લલિતા આંટી, અનમ્યુટ કરશો?
હલો લલિતા હલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે સંભળાય છે ને? ગીતાજીના શ્લોકથી પહેલા શરૂઆત કરીએ છીએ આજે, કેમ હા કે હા. પ્રેઝન્ટેશનમાં હસમુખ અંકલ ઇઝ રનિંગ લેટ, સો લેટ્સ ગો વિથ ગીતાજી શ્લોક્સ. Okay, let me find out. Okay, because I was. હા, sure, sure. Okay. Go to. ચેપ્ટર 16 માં શ્લોક Yeah, નંબર પહેલો. I know, but I don't know why I'm not getting there. Not now. Okay. Yes. Huh. Why is not? I'm sorry. It's not. મેં મોકલાયો છે ને તમને આજે. Yeah, I know. મને ખબર છે પણ Yeah. why it's not continue? Okay. Jalbin, sorry, but I don't know why it's not showing me the sloka. Hold on. Okay, okay. I'm getting. Take your time. Sorry. Bijama. Okay. Mhm. No. Sign in. I am signed in, but why is not getting on the page? Maybe I'm not smart enough. Back to meeting. Okay, hold on. Now. Right. Okay. શ્લોક નંબર બીજો કયો છે જ્યોતિબેન? બીજો જ્યોતિબેન કયો તમે ત્યાં ready હું છો? ગોતી લઉં હે. હા, જ્યોતિબેન આર યુ રેડી? જ્યોતિબેન પંચોલી આર યુ રેડી? આજે કેમ આવું થાય છે? I'm here. ઓકે, ગો હેડ. તમે શ્લોક નંબર બીજો વાંચવા માંડો ને. જય શ્રી કૃષ્ણ. Okay, જય શ્રી કૃષ્ણ. Sure. શ્લોક નંબર બીજો વાંચો. હા, જય શ્રી ત્યાં કૃષ્ણ. સુધી લલિતાબેન એમનો શ્લોક શોધી રાખે. ઓકે. Sure. અધ્યાય 16મો, શ્લોક નંબર 2. અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ શાંતિ સુનમ દયા ભૂતેષુ અલોલુપ્તમ માર્દમ હિમ અચાપલમ. અને એનો ભાવાર્થ છે બીજો મુદ્દો જ્ઞાન યોગ વ્યવસ્થિત છે, એટલે કે જ્ઞાનોપાર્જનમાં પરોવાયેલું રહેવું. સંન્યાસી જીવન ગ્રહસ્થોને તથા આધ્યાત્મિક ઉન્નતિના વાસ્તવિક જીવનને ભૂલી ચૂકેલા સૌને જ્ઞાન વિતરિત કરવા માટે હોય છે. સંન્યાસીને ઘરે ઘરે ફરીને જીવન નિર્વાહ માટે ભિક્ષા માંગવાની હોય છે, પરંતુ આનો અર્થ એવો નથી કે તે ભિખારી છે. વિનમ્રતા પણ આધ્યાત્મિકમાંથી સ્થિત મનુષ્યનો એક ગુણ એટલે કે યોગ્યતા છે. સંન્યાસી કેવળ વિનમ્રતાને લીધે ઘેર ઘેર જાય છે, ભિક્ષાટનના આશયથી જતો નથી, પરંતુ ગ્રહસ્થોને દર્શન આપવા તથા તેમની અંદર કૃષ્ણ ભાવનામૃત જગાડવા માટે જાય છે. સંન્યાસીનું આ કર્તવ્ય હોય છે. જો તે વાસ્તવમાં ઉન્નત હોય અને તેના ગુરુ દ્વારા તેને આદેશ આપવામાં આવેલો હોય તો તેને તર્ક તથા વિવેકપૂર્વક કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવો જોઈએ, અને જો મનુષ્ય એટલો ઉન્નત ન હોય તો તેને સંન્યાસ આશ્રમ સ્વીકારવો ન જોઈએ. પરંતુ જો મનુષ્ય પૂરતા જ્ઞાન વિના પણ સંન્યાસ ગ્રહણ કર્યો હોય તો તેણે જ્ઞાનોપાર્જન માટે સદગુરુ પાસેથી શ્રવણ કરવામાં પૂર્ણપણે પરોવાઈ રહેવું જોઈએ. સંન્યાસીએ નિર્ભયતા, સત્વ સંશુદ્ધિ તથા જ્ઞાન યોગમાં સ્થિત થવું જોઈએ. આ પછીનો મુદ્દો દાન છે. દાન ગ્રહસ્થ માટે હોય છે. ગ્રહસ્થ તેની આજીવિકાની કમાણી પ્રામાણિક સાધનો દ્વારા કરવી જોઈએ અને આવકનો અડધો ભાગ દુનિયાભરમાં કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે ફાળવવો જોઈએ. એ રીતે ગ્રહસ્થે ઉપરોક્ત કાર્યમાં પરોવેલા સંસ્થામાં દાન આપવું જોઈએ. દાન સુપાત્રને આપવું જોઈએ, જેનો પછીથી ખુલાસો કરવામાં આવશે. તેમ દાનના પણ કેટલાક પ્રકાર હોય છે, જેમ કે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણમાં અપાતું દાન. શાસ્ત્રો સત્વગુણમાં અપાતા દાનની ભલામણ કરે છે.
પરંતુ રજો તથા તમો ગુણમાં અપાતા દાનની ભલામણ થઈ નથી, કારણ કે તે તો કેવળ ધનનો અપવ્યય છે, અપવ્યય હોય છે. દાન માત્ર કૃષ્ણ ભાવનામૃતનો દુનિયાભરમાં પ્રચાર કરવા માટે જ આપવું જોઈએ. એ સત્વગુણમય દાન હોય છે. બીજું દમ એટલે કે આત્મસંયમ વિશે કહી શકાય કે તે માત્ર ધાર્મિક સમાજના અન્ય વર્ગો માટે જ નહીં, પરંતુ ખાસ કરીને ગ્રસ્ત માટે હોય છે. જો કે તેની પત્ની હોય છે, તેમ છતાં તેને પોતાની ઇન્દ્રિયોને બિનજરૂરી જાતીય જીવન માટે ઉપયોગ કરવો ન જોઈએ. ગ્રહસ્થ માટે જાતીય જીવન અંગે પણ પ્રતિબંધો છે, અને તેનો ઉપયોગ માત્ર સંતાનોત્પત્તિ માટે જ કરવો જોઈએ. જો તેને બાળકો જોઈતા ન હોય તો તેને પત્ની સાથે જાતીય જીવન ભોગવવું ન જોઈએ. આધુનિક સમાજ જાતીય જીવન ભોગવવા માટે ગર્ભનિરોધક પદ્ધતિઓનો અથવા અન્ય તેનાથી પણ વધારે ઘૃણિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, તે જેથી બાળકોની જવાબદારી ઉઠાવી ન પડે. આ દિવ્ય ગુણ નથી, બલકે આસુરી ગુણ છે. જો કોઈ મનુષ્ય તે ગૃહસ્થ હોય તો પણ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા ઈચ્છતો હોય તો તેને જાતીય જીવનના સંયમનું પાલન કરવું જોઈએ, અને તેને કૃષ્ણની સેવાના હેતુ સિવાય કોઈ બાળક પેદા કરવું ન જોઈએ. જો તે કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે એવા બાળક પેદા કરી શકતો હોય તો તે સેંકડો બાળકો ઉત્પન્ન કરી શકે છે, પરંતુ આવી ક્ષમતા વિના માત્ર ઇન્દ્રિય સુખ ખાતર મનુષ્ય જાતીય જીવનમાં લિપ્ત થવું ન જોઈએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. આમાં બધા બહુ જ ગુણો વિશે વાત કરે છે આ શ્લોકમાં તો. એટલે બહુ Yeah. લાંબો શ્લોક હતો, એટલે મેં એટલે 5 પાનાનો શ્લોક હતો. આનો મિનિંગ જે ભાવાર્થ છે ને 5 કે 6 પાનાનો છે, એટલે બધા ડિવાઈડ કરીને મેં એક જણને મોકલાયા હતા. Yeah. થિંક બીકોઝ એક જણે પછી બધું જ વાંચવું ના પડે ને, 5-6 પાના. યાર 3 શ્લોકનું ભેગું આપેલું છે. યસ. Okay. શ્લોક નંબર, થેન્ક યુ જ્યોતિબેન. You're welcome. So I think Lalitaben is joined it again. Let me see. Lalitaben, are you ready? તો રશ્મિબેન, શ્લોક નંબર 3. Go ahead. Yeah. Yeah, જય શ્રી કૃષ્ણ. જય શ્રી સંભળાય છે? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવે છે ને વિડીયોમાં? આવે છે? હા. હા. તેજ અધ્યાય 16 અને શ્લોક 3. તેજ સમાદૃતિ શોચમ અદ્રોહમ નાતિ માનિતા ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્યમ ભારત. એનો યજ્ઞ એક જ અન્ય બાબત છે, અને ગૃહસ્થને યજ્ઞ કરવાના હોય તો કારણ કે યજ્ઞ કરવા માટે પુષ્કળ ધનની જરૂર પડે છે. બ્રહ્મચાર્ય અને વાનસ્પસ્થ તથા સંન્યાસ ના આશ્રમવાળા પાસે ધન હોતું નથી. તેઓએ ભિક્ષાવૃત્તિ પર જીવતા હોય છે, માટે વિભિન્ન પ્રકારના યજ્ઞો અને ગૃહસ્થો જ કરવા હોય છે. તેમ વૈદિક ગ્રંથોમાં નિર્દષ્ટિ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં આવા યજ્ઞોમાં અતિ ખર્ચાળ હોય છે. તેથી કોઈ પણ ગૃહસ્થ માટે તે કરવાનું વર્તમાન સમયમાં આવા યજ્ઞો અતિ ખર્ચાળ હોય છે, તેથી કોઈ પણ ગૃહસ્થ માટે તે કરવાનું શક્ય બનતું નથી. વર્તમાન યુગમાં સર્વોત્તમ યજ્ઞ તરીકે સકીર્તન યજ્ઞની ભલામણ કરવામાં આવી છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ના કીર્તન રૂપે આ સકીર્તન યજ્ઞ સર્વશ્રેષ્ઠ તથા સૌથી ઓછો ખર્ચાળ છે, અને દરેક મનુષ્ય સાચું છે. મનુષ્ય તે કરીને લોભ એક પામી મિનિટ શકે. રશ્મિબેન, 1 મિનિટ. બહુ સરળ માર્ગ કહી દીધો ભગવાને. જો હરે હા, કૃષ્ણ એ જાપ અને મંત્ર કર્યા કરો, એ કીર્તન કરો, તો તમારે એ સાચું છે. યજ્ઞ જેવું જ છે. યા મનુષ્ય તે કરીને લાભ પામી શકે છે. માટે દાન, ઇન્દ્રિય સંયમ અને યજ્ઞ કાર્ય આ 3 બાબતોને ગૃહસ્થ માટે જ હોય છે.
સ્વાધ્યાય અથવા વેદ્યાન બ્રહ્મચાર્ય આશ્રમ કે વિદ્યાર્થી જીવન માટે જ બ્રહ્મચારીઓનું અને સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ. તેમણે બ્રહ્મચારી જીવન જીવવું જોઈએ અને આધ્યાત્મિક જ્ઞાન પાર્જન અર્થ વૈદિક અને સાહિત્યના અધ્યયનમાં મન એકાગ્ર કરવું જોઈએ. આને સ્વાધ્યાય કહે છે. તપસ તે તપશ્ચર્યાનો ખાસ કરીને વાનસ્પત શ્રમી માટે અને મનુષ્યો તો સંપૂર્ણ જીવન પર્યંત ગૃહસ્થ રહેવું જોઈએ. નહીં તેણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જીવનમાં બ્રહ્મચાર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ તથા સંન્યાસ એમ 4 વિભાગ છે. માટે ગૃહસ્થ જીવન પછી તેણે નિવૃત્તિ થવું જોઈએ અને જો મનુષ્ય 100 વર્ષનો જીવતો હોય પણ તો પણ તે 25 વર્ષ વિદ્યાર્થી જીવનમાં ગાળવા જોઈએ, 25 વર્ષ ગૃહસ્થ આશ્રમમાં ગાળવા જોઈએ, 25 વર્ષ વાનસ્થ આશ્રમમાં અને 25 વર્ષ સુધી સંન્યાસ આશ્રમમાં જીવન ગાળવું જોઈએ. આ વૈદિક ધાર્મિક અને શિસ્ત નિયમો છે અને ગૃહસ્થ જીવનમાં નિવૃત્તિ થાય છે. મનુષ્ય શરીર, વાણી તથા મનનો સંયમ પાળવો જોઈએ. આ જ તપસ્યા છે. સમગ્ર વર્ણાશ્રમ અને વ્યવસ્થાને અનુસરતો સમાજ તપસ્યા માટે તપ વિના કોઈ મુક્તિ ન પામી શકે તેવો સિદ્ધાંત છે. જીવનમાં તપની જરૂર નથી. મનુષ્ય અનુમાન તર્ક કરતો રહે છે તો બધા સારવાના થઈ જશે. તેથી ભલામણ નથી વેદોમાં થઈ કે નથી ભાગવત ગીતામાં થઈ. આવા સિદ્ધાંતો એવા દેખાડો કે કરનારા આધ્યાત્મિક વાદીઓ દ્વારા ઉપજાવી કાઢવામાં આવે છે કે જેઓ વધુ ને વધુ અનુયાયી બનાવવા ઈચ્છે છે. જો મર્યાદા તથા નીતિ નિયમો હોય છે તો લોકો આવી જ રીતે આકર્ષણમાં પડશે નહીં. માટે જે લોકો ધર્મના નામે અનુયાયીનો વધારવા માંગે છે અને તેઓ માત્ર દેખાડો કરવા ખાતર તેમના અનુયાયીઓના કે પોતાના જીવનમાં નિયંત્રિત કરતા નથી, પરંતુ વેદોમાં તે એવી પ્રતિ માન્ય નથી. બ્રાહ્મણોચિત સદાય અર્જવમ ની બાબતમાં કહી શકાય છે કે આનું પાલન માત્ર કોઈ એક વિશે આશ્રમમાં જ નહીં પણ ભાગવત ગીતા અને તેનું મૂળ રૂપ છે. અધ્યાય 16 એક વિશેષ આશ્રમમાં જે નહીં પરંતુ 4 આશ્રમમાં દરેક સભ્યએ કરવું જોઈએ. પછી ભલે બ્રહ્મચાર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ આશ્રમ રહેલો હોય પણ મનુષ્ય અત્યંત સદા અને સરળ થવું જોઈએ. અહિંસા એટલે કે જીવાત્માની પ્રગતિશીલ જીવનને રોકવું નહીં. કોઈ મનુષ્ય એવો વિચાર ના કરે કે શરીર વધ થાય પછી જ પણ આત્મા અર્થાત ચેતન અને સ્ફુલિંગ મળતો નથી. માટે ઇન્દ્રિય તૃપ્તિને ખાતર પશુવધ કરવામાં કોઈ નુકસાન થતું નથી. અનાજ, ફળ તથા દૂધ વિપુલ પ્રમાણમાં મળે છે છતાં લોકો માંસાહાર વ્યસનથી થાય છે. પશુઓની વધની કોઈ જરૂર નથી પણ આ શાસ્ત્રાજ્ઞા દરેક મનુષ્ય માટે જે જ્યારે કોઈ અનન્ય વિકલ્પ રહેતો ન હોય ત્યારે મનુષ્ય પશુને હણી શકે પરંતુ તેને યજ્ઞાર્પણ કરવો જોઈએ જે હોય તે. પરંતુ માનવતા માટે જ્યારે વિપુલ માત્રામાં અન્ન હોય ત્યારે જે લોકો આધ્યાત્મિક અને સાક્ષરતા પ્રગતિ કરવા ઈચ્છે છે માટે તેમણે પશુ હિંસા કરવી ના જોઈએ. સાચી અહિંસા એટલે કે કોઈ મનુષ્ય પ્રગતિશીલ અને જીવન ન રોકવું, પશુઓને સુદ્ધા પોતાના વિકાસ અને ક્રમમાં અને એક પશુ યોનિમાં બીજી પશુ યોનિમાં દેહાંતર કરી અને પ્રગતિ કરે છે. જો કોઈ પશુ કોઈ શરીરમાં અમુક દિવસોએ અમુક વર્ષો સુધી રહેવાનું હોય તેને અકાળે જ મારી નાખવામાં આવે તો તેને ફરીથી જ જીવનમાં પાછા આવીને બાકીના દિવસો પૂરા કર્યા પછી જ બીજી યોનિમાં જવા મળે છે. માટે પોતાના જીવવાને તૃપ્તિ માટે કોઈ જીવની પ્રગતિ ન રોકવી ન જોઈએ અને એ જ અહિંસા છે. સત્યમ આ શબ્દ નો અર્થ છે કે મનુષ્ય પોતાનો સ્વાર્થ ખાતર સત્યને વિકૃત કરવું ન જોઈએ. વૈદિક સાહિત્યમાં કેટલાક અંશ બહુ અઘરા હોય છે પરંતુ તેમનો અર્થ કોઈ પ્રમાણભૂત અને આધ્યાત્મિક ગુરુ પાસેથી જ ગ્રહણ કરવો જોઈએ. વેદોને સમજવાની પ્રતિ કે શ્રુતિ એટલે અધિકારી પાસેથી શ્રવણ કરવું. મનુષ્યએ પોતાના સ્વાર્થ ખાતર કોઈ ભળતું જ અર્થઘટન કરવું ન જોઈએ. ભગવદ્ ગીતામાં એવો અનેક ભાષ્યો છે કે જેમાં મૂળ અને પાઠનું
ખોટું અર્થઘટન થયું છે. શબ્દ અને વાસ્તવિક ભાવાર્થ રજૂ કરવા જોઈએ અને સદગુરુ પાસેથી જ શીખવું જોઈએ. અક્રોધ એટલે ગુસ્સોને રોકવો. ઉશ્કેરણીમાં થવા પામે તો મનુષ્ય સહનશીલ થવું જોઈએ. કારણ કે એકવાર યુદ્ધ થયા પછી ક્રોધ થયા પછી મનુષ્ય આખું શરીર પ્રદૂષિત થઈ જાય છે. ક્રોધ તમોગુણ તથા કામનો વિકાર છે. માટે આધ્યાત્મિકવાદીએ ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ. આપે સુનમ નો અર્થ છે કે મનુષ્યએ બીજાના દોષો કાઢવા ન જોઈએ. બિનજરૂરી રીતે તેમને સુધારવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. પણ અલબત્ત ચોરને ચોર કહેવો એ છિદ્રા વ્યસનમાં નથી, પરંતુ પ્રમાણિકતા મનુષ્યમાં ચોર કહેવો એ તો આધ્યાત્મિક માર્ગની પ્રગતિ કરી રહેલા પ્રત્યે બહુ મોટો અપરાધ હોય છે. એટલે મનુષ્ય લજાશીલ થવું જોઈએ અને કોઈ પણ ધૃણા શબ્દનું કામ કરવું ન જોઈએ. અચ્ચા પાલમ અથવા તો નિશ્ચયાત્મક નો અર્થ એ છે કે મનુષ્ય અમુક પ્રયાસમાં શુભ્ધ કે નિરાશા ન થવું જોઈએ. કોઈ પ્રયાસમાં નિષ્ફળતા પણ ન મળે છતાં મનુષ્ય તે બદલ ખીન થવું જોઈએ નહીં. તેણે ધૈર્ય તથા નિશ્ચયપૂર્વકની પ્રગતિ કરવી જોઈએ. અહીં તેજસનો શબ્દનો ઉપયોગ થયો છે કે ક્ષત્રિયો માટે બળવાન હોવા જોઈએ. દેવી તથા આસુરી પ્રકૃતિ જોઈએ. તેથી તેઓએ નિર્બળનું રક્ષણ કરી શકે. અને શ્લોક 4 છે આમાં લખેલો. અહિંસક હોવાનો ડોળ કરવો ન જોઈએ. હિંસાની જરૂરી હોય ત્યારે તેમણે બતાવવી જોઈએ, પરંતુ જે મનુષ્ય શત્રુનું દમન કરી શકતો હોય તેણે અમુક સંજોગોમાં ક્ષમા કરવી જોઈએ. તેણે સામાન્ય અને નજીવા અપરાધોને માફ કરવા જોઈએ. સોચમ એટલે પવિત્રતા. કેવળ મન તથા શરીર જ નહીં, પરંતુ આચરણમાં પણ પવિત્રતા હોવી જોઈએ. ખાસ કરીને વૈશ્ય માર્ગ માટે છે. તેમણે કાળા બજારના આચરવા ન જોઈએ. નાતી માનીતા અર્થાત આદર મનની અપેક્ષા ન રાખવી. તે તો શૂદ્રો અથવા તો શ્રમિક વર્ગ માટે જ છે, જેમને વૈદિક આદેશો પ્રમાણે ચારે વર્ણોમાં નિમિત્તમ માન્યા છે. તેમણે મિથ્યાનું સન્માન કે પ્રતિષ્ઠાથી ફૂલાઈ જવું ન જોઈએ. એને પોતાના સ્થિતિ અનુસાર રહેવું જોઈએ. સામાજિક વ્યવસ્થા જાળવવા માટે ઉચ્ચ વર્ણોનો આદર કરવો અને શૂદ્રોનું કર્તવ્ય છે. અહીં ઉલ્લેખ થયો છે કે 26 યોગ્યતાનો દિવ્ય ગુણો છે. વર્ણાશ્રમ ધર્માનુસાર તેમનું સર્વર્ધન થવું જોઈએ. ભાવાર્થ એ છે કે ભલે ભૌતિક પરિસ્થિતિના દુઃખપ્રદ હોય છતાં જો સર્વ વર્ણોના લોકો ગુણોના અભ્યાસ કરે તો તેઓ ક્રમશઃ આધ્યાત્મિક અને સાક્ષાત્કાર અને સર્વોચ્ચ ભૂમિકા સુધી પહોંચી શકે છે. દર્પો મીન્સ ક્રોધમ પુરુષયમ. આ શ્લોક બીજો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બધે કૃષ્ણ. સરસ બહુ હતું સરસ બધા છે. આખા કેટલા શ્લોકમાં. ડીપ એમાં વર્ડ છે. તો અહીં એમાં એવું લખે, એમાં એવું કહે છે ભગવાન કે અહિંસા ન હા કરવી જોઈએ, પરંતુ હમ કોઈ બીજો કોઈ માર્ગ જ ના રહે. હમ અને માણસે પોતાનું પ્રોટેક્શન માટે કરવાનું હોય ત્યારે જ પશુઓનો અહિંસા કરે, એવું લખેલું છે. રાઈટ? યા ઇટ્સ પણ કરેક્ટ, સરસ રાઈટ? હતો, બહુ સરસ હતો. બહુ હા, એટલે કરવું ના એટલે જોઈએ ને. આમાં લખેલું જ છે. હમ ધારો કે આપણને કોઈ મારવા આવતું હોય પશુ, તો આપણે હા એમને એ કરીએ તો આપણે હા પ્રોટેક્શન કરી રહ્યા છે, તો એ યા અહિંસા ના ગણાય. રાઈટ? એ તો છે જ. એ તો યા એમ જ છે. એટલે કહું ને યા હમ. પણ ઓલી રીતે હિંસા નહીં કરવાની. એમ આપણે કરીએ હા, ને. હા પોતાના કાંઈ કાંઈ પ્લેઝર આપણો માટે સ્વાર્થ પ્લેઝર માટે નહીં કરવાની. રાઈટ? ને આપણે આ બધું બધા ખાતા પીતા હોય, બધું કરતા હોય હમ એ નહીં. આપણે મોસ્ટલી બધા અહીંયા વેજીટેરિયન જ છે. રાઈટ? હા વેજીટેરિયન છે. આપણે મને બધા લાગે બધા આપણે વેજીટેરિયન. બધા હા, સારું. ઈ જ ને આપણો ધર્મ તો જળવાઈ. તો શું? હા બરાબર. ચાલો ઓકે. જય શ્રી થેન્ક યુ કૃષ્ણ. રશ્મિબેન. જય શ્રી કૃષ્ણ. મજા આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર પહેલો, જો લલિતાબેન રેડી હોય તો. લલિતાબેન, આર યુ રેડી? નીકળી ગયા, બોલતા નથી ને.
લલિતાબેન, 1 મિનિટ. આર યુ રેડી? મ્યુટ કરેલું છે એમનું. Okay, there you are. Can you hear me now? Yes, I can hear you, Lalitaben. Okay, sorry about the confusion. That's okay. જય શ્રી કૃષ્ણ બધાને. Jai Shri Krishna. Okay, the શ્લોક પહેલો શ્રી ભગવાન ઉવાચ. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ્ય વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. એનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યાયન, તપશ્ચર્યા, સાદાય, અહિંસા, સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે. એનો ભાવાર્થ 15મા અધ્યાયના આરંભમાં આ ભૌતિક જગતરૂપી અસ્વસ્થ વૃક્ષનું નિરૂપણ થયું છે. તે વૃક્ષમાંથી નીકળતા વધારાના મૂળિયાઓની સરખામણી જીવાત્માઓના શુભ તથા અશુભ કર્મો સાથે કરી હતી. 9મા અધ્યાયમાં પણ દેવો તથા અસુરોનું વર્ણન થયું છે. હવે વૈદિક કર્મકાંડ પ્રમાણે સત્વગુણમાં કરેલા સર્વ કર્મ મુક્તિ પંથે પ્રગતિ કરવા માટે શુભ ગણાય છે અને એવા કાર્યો દૈવી પ્રકૃતિ તરીકે જાણવામાં આવે છે. જે મનુષ્યો દૈવી પ્રકૃતિમાં અવ્યવસ્થિત હોય છે તેઓ મુક્તિના માર્ગે પ્રગતિ કરે છે. આનાથી ઉલટું રજોગુણ તથા તમોગુણમાં રહી કાર્ય કરનારા મનુષ્યો માટે મુક્તિની કોઈ શક્યતા નથી. તે લોકોને કાં તો આ ભૌતિક જગતમાં રહેવું પડશે અથવા તો પશુ યોનિમાં કે તેથી પણ નિમ્ન પ્રકારની યોનિમાં જવું પડે છે. આ 16મા અધ્યાયમાં ભગવાન દૈવી પ્રકૃતિ તથા તેના ગુણો તેમજ આસુરી પ્રકૃતિ અને તેના ગુણોનું વર્ણન કરે છે. તેઓ આ ગુણોના લાભ તથા હાનિનું પણ વર્ણન કરે છે. દિવ્ય ગુણો અથવા દૈવી વૃત્તિઓથી યુક્ત થઈ જન્મેલા મનુષ્યના સંદર્ભે પ્રયુક્ત થયેલો શબ્દ અભિજાતસ્ય મહત્વનો છે. દૈવી વાતાવરણમાં સંતાન પેદા કરવાને વૈદિક શાસ્ત્રોમાં ગર્ભાધાન સંસ્કાર કહે છે. જો માતા પિતા ઈચ્છતા હોય કે દિવ્ય ગુણો ધરાવતા સંતાન જન્મે તો તેમણે સામાન્ય જીવનમાં મનુષ્યો માટે નિર્દિષ્ટ 10 નિયમોનું પાલન કરવું જોઈએ. ભગવદ્ ગીતામાં આપણે પહેલા શીખી ચૂક્યા છીએ કે ઉત્તમ સંતાન ઉત્પન્ન કરવા માટેનું જાતીય જીવન સ્વયં કૃષ્ણ છે. જાતીય જીવનની પ્રક્રિયાનો ઉપયોગ કૃષ્ણ ભાવનામૃતમાં થતો હોય તો તેને વખોડવામાં આવ્યું નથી. જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં છે ઓછામાં ઓછું તેમને તો કૂતરા બિલાડાની જેમ સંતતિ પેદા કરવી ન જોઈએ. તેમણે એવી સંતતિ પેદા કરવી જોઈએ કે જે જન્મ્યા પછી કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે. કૃષ્ણ ભાવનામૃતમાં મગ્ન રહેતા મા બાપથી ઉત્પન્ન થયેલા સંતાનોને આટલો લાભ તો મળવો જોઈએ. જે સંસ્થા સમાજને સામાજિક જીવનના 4 વિભાગોમાં તેમજ વ્યવસાય અથવા વર્ણોના 4 વિભાગોમાં વિભાજિત કરે છે તે વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા માનવ સમાજને જન્મના આધાર પર વિભાજિત કરવા માટે નથી. આવું વિભાજન લાયકાતના આધાર પર કરવામાં આવે છે અને તે શાંતિ તથા સુખ સમૃદ્ધિ લાવવા માટે હોય છે. અહીં જે ગુણોનો ઉલ્લેખ થયો છે તેમને દિવ્ય કહેવામાં આવ્યા છે અને તે ગુણો આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરનાર મનુષ્યો માટે છે કે જેથી તે ભૌતિક જગતથી મુક્ત થઈ શકે. શ્લોક 3 એ કરવાનું છે. ના, બસ એ આખો જે મેં તમને પાનું મોકલ્યું છે ને એ જ વાંચો. ઓકે. એ દૈવી તથા આસુરી પ્રકૃતિ. વર્ણાશ્રમ સંસ્થાના સંન્યાસીને સમસ્ત સામાજિક વર્ણો તથા આશ્રમોમાં મુખ્ય અથવા ગુરુ ગણવામાં આવે છે. બ્રાહ્મણને સમાજના અન્ય 3 અર્થાત ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોનો ગુરુ માનવામાં આવે છે. પરંતુ સંન્યાસી આ સંસ્થામાં શિખર પર હોય છે અને બ્રાહ્મણોનો પણ ગુરુ ગણાય છે. સંન્યાસી માટે નિર્ભયતા એ પ્રથમ યોગ્યતા હોવી જોઈએ. સંન્યાસીને કોઈ સહાય વિના અથવા સહાયની બાંહેધરી વિના એકાકી રહેવાનું હોય છે. તેથી તેને તો કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપા ઉપર જ આધાર રાખવાનો હોય છે. જે મનુષ્યના મનમાં થતું હોય કે સર્વ સંબંધનો પરિત્યાગ કર્યા પછી મારું રક્ષણ કોણ કરશે તો તેને સંન્યાસ આશ્રય ગ્રહણ ન કરવો જોઈએ. તેને એવો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે શ્રી કૃષ્ણ અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમાત્મા તરીકે અંતર્યામી સ્વરૂપમાં
હર હંમેશ અંદર બિરાજે છે. તેઓ સર્વ જોઈ રહ્યા છે અને મનુષ્ય શું કરવા ધારે છે તે જાણતા હોય છે. એ રીતે મનુષ્યને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ શરણાગત વ્યક્તિનું રક્ષણ કરશે. મનુષ્ય વિચારવું જોઈએ કે હું કદાપી એકલો નથી. ભલે હું જંગલના અંધાર પ્રદેશમાં રહેતો હોઉં તો પણ કૃષ્ણ મારા સંગાથમાં રહેશે અને તેઓ મારું સર્વથા રક્ષણ કરશે. આવો વિશ્વાસ અભયમ અર્થાત નિર્ભયતા કહેવાય છે. સંન્યાસ આશ્રમમાં મનુષ્યની આવી મનસ્થિતિ જરૂર છે. ત્યારે તેને પોતાના અસ્તિત્વને શુદ્ધ કરવાનું હોય છે. સંન્યાસ આશ્રમમાં પાલન કરવા જરૂરી એવા અનેક નીતિ નિયમો છે. સંન્યાસીએ કોઈ સ્ત્રી સાથે ઘનિષ્ઠ સંબંધ ન રાખવો જોઈએ. એવો નિયમ સૌથી વધુ અગત્યનો છે. તેને એકાંત સ્થળે સ્ત્રી સાથે વાત કરવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન ચૈતન્ય આદર્શ સંન્યાસી હતા. તેઓ જ્યારે જગન્નાથપુરીમાં રહેતા હતા ત્યારે તેમની ભક્ત હતી એવી સ્ત્રીઓને તેમની પાસે નમસ્કાર કરવા જવાની પણ મનાઈ હતી. તેમને માટે તો દૂરથી જ પ્રણામ કરવાની આજ્ઞા હતી. આ સ્ત્રી જાતિ પ્રતિ ઋણાભાવનું ચિહ્ન ન હતું, પરંતુ સંન્યાસી માટે નિર્દિષ્ટ પ્રતિબંધ હતો કે તેને સ્ત્રીઓ સાથે નિકટ સંબંધમાં આવવું ન જોઈએ. મનુષ્યોએ પોતાના અસ્તિત્વને વિશુદ્ધ કરવા માટે વિશિષ્ટ આશ્રમના નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. સંન્યાસી માટે સ્ત્રીઓ સાથેના નિકટના સંબંધો તથા ઇન્દ્રિય તૃપ્તિ માટે સંપત્તિ રાખવાનો સખત નિષેધ કરવામાં આવ્યો છે. આદર્શ સંન્યાસી સ્વયં ભગવાન ચૈતન્ય હતા અને આપણે તેમના જીવનમાંથી જાણી શકીએ કે સ્ત્રીઓની બાબતમાં તેઓ અત્યંત કડક હતા. જોકે તેઓ ભગવાનના સૌથી વધારે ઉદાર એટલે કે વદાન્ય અવતાર મનાય છે, કારણ કે તેઓ અધમતમબદ્ધ જીવનો પણ સ્વીકાર કરે છે. તેમ છતાં સ્ત્રીઓના સંગની બાબતમાં તો તેઓ સંન્યાસ આશ્રમના નીતિ નિયમોનું કઠોરતાપૂર્વક પાલન કરતા હતા. તેમનો એક છોટા હરિદાસ નામનો અત્યંત પાર્ષદ અને અન્ય પાર્ષદોની સાથે તેમની સાથે હંમેશા રહ્યો, પરંતુ ગમે તે કારણવશ તેણે એક યુવતી સાથે પ્રત્યેક કામક વાસનાભરી દ્રષ્ટિથી જોયું. ભગવાન ચૈતન્ય એવા કઠોર હતા કે તેમણે તેને પોતાના પાર્ષદોની સંગતિમાંથી તત્કાળ કાઢી મૂક્યો. ભગવાન ચૈતન્યએ કહ્યું કે સંન્યાસી અથવા જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિની પકડમાંથી છૂટવાની ઈચ્છા રાખતો હોય અને આધ્યાત્મિક પ્રકૃતિમાં પ્રગતિ કરવા પ્રયત્નો કરતો હોય તથા પછી નથી ભગવાનનું સાનિધ્ય પામવાની અભિલાષા ધરાવતો હોય તેને માટે ભૌતિક સંપત્તિ તથા સ્ત્રીઓ તરફની ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી જોવાની ભોગવવાની નહીં, માત્ર જોવાની બાબત પણ એટલી બધી નિંદ્ય છે કે તેને આવી અનૈતિક ઈચ્છા કરતા પહેલા જ આત્મહત્યા કરવી જોઈએ. આ પ્રમાણે શુદ્ધિની આ પદ્ધતિઓ છે. જય બહુ શ્રી સાચી કૃષ્ણ. વાત છે. કેટલું કહી દીધું. કેટલું બધું આ એક શ્લોકમાં કેટલું બધું આખી પૂરા જીવનની શિક્ષા આપી છે એમાં. અહિંસા, સત્ય. તમે એ પેલી શિવપુરાની કથા જુઓ છો? શિવ શક્તિ જુઓ છો બધા? બહુ જ સરસ થોડીક આવે જોઈતી, છે. વચ્ચે થોડુંક જોઈતું શિવ હા, પણ શક્તિ. સારું બહુ આવે છે. સરસ આવે છે. હમણાં તો બહુ ગણપતિ સુપર દાદાનું આવે બહુ છે. આવ્યું હતું, ખબર છે ને? શું કહો છો? હું જોઉં છું. રીટા આંટી, શું કહો છો તમે? હમણાં તો ગણપતિ ચોથ માટે ગણપતિ દાદાનું બહુ ઓહ, આવ્યું. બહુ સરસ હતું એ અધ્યાય તો. વાવ, વેરી નાઇસ. બહુ ફાઇન આવે છે. બહુ ફાઇન આવે. ગણપતિને દુર્વા કેમ આપે છે એ બધું જ એનું ડિટેલિંગ આપણને તો ખબર ના હોય, પણ એમાં જોઈએ તો બધું ડિટેલિંગ ખબર પડે છે. કે કેમ એમને દુર્વા આપવામાં આવ્યા હતા ને એ બધું જ. ઈ ક્યાં બીકમાં હતું ઈ? બહુ મસ્ત દરરોજ serial. આવે છે. એ રશ્મિબેન, હા. તમે છે ને હુલુ પર જશો ને તો એના બધા પાર્ટ તમને દેખવા મળશે. તમારી પાસે હુલુ હશે ને? હા, ઈ મારી પાસે અને શિવ શક્તિ થઈને પણ આટલા બધા કેટલું બધું એમને તમને દુઃખ સહન કર્યું છે. બધા બાપરે. પાર્ટ જોવા મળશે શિવ શક્તિના. તમે જોઈ શકશો. ગણેશ લીધા છે. કલર્સ બહુ સરસ પર. ગણેશ લીધા છે. અને કલર્સમાં. હા, કલર્સમાં. અત્યાર સુધી એવા ગણેશ લીધા નથી આ લોકો કોઈ દિવસ. બહુ જ સરસ, એકદમ સરળ છે એવું કે છે ને. શિવજી પણ કે છે બહુ જ સરળ છે ગણેશ. કલર્સમાં આવે છે. કલર્સમાં તમે તમારી પાસે એની પેલું બોક્સ હશે ને તો તમે બધા પાર્ટ જોઈ શકશો. એમાંથી શીખવાનું બહુ જ સરસ મળે છે, પણ એટલે ખાસ જોવાનું.
મારો હા, વિડીયો ના ચાલુ એટલે જ નથી કહું right? છું ના બધા કે છે એટલે હું મારે ના. સ્ટાર્ટ કરવી છે હું પણ થઈ બહુ નથી સરસ તમને બહુ નથી? ના, સરસ એમાં આવે બધા છે. રેકોર્ડિંગમાં બધા છે જ રેકોર્ડિંગમાં હા, પહેલેથી બધા રેકોર્ડિંગમાં પાર્ટ છે બધા પાર્ટ્સ આવે છે. આખું શિવ પુરાણ આમાં બતાવી દે છે શિવ હા. શક્તિ હે પણ Yeah. સેજલ, તું આ દેખે ને શિવ પુરાણ વાંચે ને તો હા હા સેમ એક્ઝેક્ટલી સેમ છે મારી પાસે હમ. એની શિવ પુરાણની બુક છે તો હું કોઈ પણ એક પાનું ખોલું ને એમાં સેમ જ કમ્પેર કરીએ તો સેમ જ બધું છે same સેમ છે. જ છે. બહુ જ આ સરસ લોકો કોઈ બતાવે પણ બુક નો તો આધાર લે જ નહીં બનાવતા પહેલા એટલે હા લે જ ને. કોઈ હા book નું તો હા Yeah. આ થોડું થોડા તમે આ આ તમે ગમે રામાયણમાંય તે મજા આપણા આવે છે શાસ્ત્રનું જ બધું રામાયણમાંય આવે છે હા બધામાં રામાયણમાં પણ બહુ મજા આવે છે. મજા હમણાં આવે છે લવકુશ હમણાં તો આ બધા સીતાનું ઓલું આવે છે ને લવ કુશ નું ને બધું એટલે સરસ લવકુશ મજા આવે જન્મ થઈ ગયો ને હા છે હા જન્મ થઈ બહુ ગયો એને ફાઇન આવે છે હા હા ઈ આપણે જોઉં બહુ છું રીડિંગ પહેલેથી નો ના હોય ને તો એક્ઝેક્ટલી આ જુઓ ને તો પણ બહુ સરસ સમજ આવે મને હા તો શિવજીનું એટલું બધું નથી ખબર પણ અમને આ શિવ પુરાણ જોઈને તો હું બધું જ શિવ શક્તિ હા જોઈને કેટલું બધું શીખી ગઈ રાઈટ. ના ના મને મારી અને બાજુવાળા કે છે કે શિવ અને શક્તિ જો એટલે હું મારે હવે ચાલુ કરવું જ કાલ પછી અને અહીંયા છે તમે આજે ને બધા કીધું ને પાત્રો બહુ ફાઇન લીધા છે એટલે છે બહુ ને હા સરસ મજા આવે પાત્રો છે અને હે શિવજી જે સરસ. મહાકાલ છે મહાદેવ છે એવા જેવા એટલા મોટા મોટા દેવને પણ કેટલું દુઃખ સહન કર્યું આના છે પેલા દેવો કા વાવ દેવ માય મહાદેવ ગોશ આવતું હતું ને એ પણ સરસ હતું. Yeah, એ સરસ હતું હા એ હા જોયું એ હતું સરસ હતું. દેવો કા દેવ મહાદેવ પણ સરસ દેવકાદેવ હતું. મહાદેવ યા અને દેવકાદેવ એકદમ મહાદેવ તટસ્થ શિવજીનું કેરેક્ટર એકદમ તટસ્થ બતાવ્યું છે એમાં રાઈટ. એટલા સ્ટ્રોંગ બહુ બતાવે છે. સરસ character. યા વિષ્ણુ પુરાણ બી સારું આવતું હતું વિષ્ણુ પુરાણ બંધ થઈ ગયું હા એ હે. પણ સરસ હતું. ને અમે તો કેસેટ લાઈન ઘરે જ જોઈએ છે એટલે અમારા પેલા છોકરાઓ હોય ને એ બી જોઈ શકે હા ખબર બરાબર. પડે કે આપણો ધર્મ શું છે આપણા વૈદિક શાસ્ત્રો શું છે બધું ખબર પડે છોકરાઓને સારું હા જોતા એ હોય તો જોવું મજા જોઈએ આ આવે લોકો છોકરાઓ મારી પણ છોકરીઓને અમારી સાથે શિવ રામાયણની શક્તિ જુએ કેસેટો છે રામાયણની મહાભારતની નથી રાઈટ આપણે ના મહાભારતની નહીં વિષ્ણુ પુરાણની છે શિવ પુરાણની છે લાવવી છે હવે એટલે છોકરાઓ Yeah. અમારે છે નાના નાના ત્યાં જુએ છે ભક્તિ કરે અત્યારે પેલી રાધા અત્યારે કૃષ્ણ ટીવીમાં સિરિયલ લક્ષ્મીનારાયણ આવે છે પેલી એ તો રાધા બહુ કૃષ્ણ સરસ જ્યોતિબેન આવતી હતી જ્યોતિબેન રાધા કૃષ્ણ તો બહુ ફાઇન આવતી હતી યા તમે છે ને જે યા પેલા લક્ષ્મી વિષ્ણુ આપણે લક્ષ્મીનારાયણ જે હમણાં આવે છે ને સિરિયલ એ હા પણ આવે છે લક્ષ્મીનારાયણ આવે છે. તો લક્ષ્મીનારાયણ બહુ એમાં સરસ છે આવે ને છે એમાં વિષ્ણુના બધું જ લક્ષ્મીનારાયણ અવતારો આવી જાય છે લક્ષ્મીનારાયણ એમાં બધા સરસ આવે છે. વિષ્ણુના અવતારો લક્ષ્મીનારાયણ આવી ની જાય છે સરસ આવે છે એ પણ બહુ એ સરસ પણ આવે છે સરસ લક્ષ્મીનારાયણ. યા Yeah. મારો અમે આપણે વિડીયો શ્રાવણ આગળ ચાલુ મહિનામાં નથી જોઈએ આપણા છે સત્સંગમાં દર શ્રાવણ મહિનામાં જોઈએ છે હમ 84 વૈષ્ણવની વાર્તા આપણને યા ઉર્વશીબેન કહેશે હું અરે વાંચી આમ લઉં તો મારું પતિ ગયું એકદમ હું વાંચી લઉં સેજલ યા ઉભા રહો એક મિનિટ હા એકચ્યુઅલી શ્લોક શ્લોક બાકી નંબર છે 4 હજી આપણા લતાબેન કદાચ સોરી ટાઈટ સોરી જશે સોરી વાંચી લઉં લતાજી શ્લોક કીધું નંબર હજુ 4 હજુ તમારા શ્લોકો પત્યા નથી કથી પતી ગયા હા બે નથી શ્લોક પડ્યા બાકી છે હજી હું વાંચી શ્લોક લઉં નંબર ચોથો શ્લોક નંબર હું વાંચી ચોથો લઉં લતા તેજસ શિવ શક્તિમાં અંદર જય ઘૂસી શ્રી ગઈ છે કૃષ્ણ એટલે સર્વ લતાબેન વૈષ્ણવને સંભળાય છે હું બોલું છું હા બોલો હા બોલો યસ કહો જય શ્રી કૃષ્ણ સર્વ જય વૈષ્ણવને શ્રી કૃષ્ણ જય લતાબેન કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દંભઃ દર્પ અભિમાન ચ ક્રોધઃ પારુષ્યમ એવં ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપન્નમ આશુરેમ અનુવાદ હે પાર્થ દંભ દર્પ અભિમાન ક્રોધ કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણો છે ભાવાર્થ આ શ્લોકમાં નરકના રાજમાર્ગનું વર્ણન થયું છે આસુરી માણસો ધર્મનો તથા અધ્યાત્મ વિદ્યામાં પ્રગતિ કર્યાનો દેખાડો કરે છે જો કે તેઓ તેના નિયમો પાળતા નથી તેઓ હંમેશા અમુક પ્રકારના શિક્ષણના કે પુષ્કળ સંપત્તિના સ્વામી હોવાનું ઘમંડ કરે છે પોતે આદરને પાત્ર હોતા નથી છતાં બીજા તેમને પૂજે તથા તેમનો આદર કરે એવી આકાંક્ષા રાખે છે તુચ્છ બાબતો માટે તેઓ ક્રુદ્ધ થઈ જાય છે અને કઠોર વચનો બોલે છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેઓ મનસ્વીપણે ધૂનમાં આવે તેમ બધું કરે છે અને કોઈના અધિકારને માનતા નથી તેઓ માતાના ગર્ભમાં હોય ત્યારથી જ આવા આસુરી ગુણો ધરાવતા હોય છે અને જેમ જેમ તેઓ મોટા થતા જાય છે તેમ તેમ આ ગુણો પ્રગટ થાય છે જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
યા કૃષ્ણ ભાવનામૃતની ભક્તિ કરવી જોઈએ, તો એવા આપણા સંતાનો પણ એટલી જ ભક્તિ કરે. એવું બહુ સરસ વાત છે. શ્લોક નંબર 5. હર્ષાંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 5, અધ્યાય 16. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયા સુરીમતા મા શુચ સંપદમ દૈવીમ બીજા ગતોસી પાંડવ. અનુવાદ: દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. ભાવાર્થ: ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહીને પ્રોત્સાહિત કરે છે કે તે આસુરી ગુણો સાથે જન્મેલ નથી. તેનું યુદ્ધમાં સામેલ થવું આસુરી ન હતું, કારણ કે તે તેના ગુણ દોષો વિશે વિચાર કરી રહ્યો હતો. તે વિચારતો હતો કે ભીષ્મ તથા દ્રોણ જેવા આદરણીય મહાપુરુષોનો વધ કરાય કે નહીં. એટલે કે તે ક્રોધ, મિથ્યાભિમાન કે નિષ્ઠુરતાનો પ્રભાવ હેઠળ વર્તન કરતો ન હતો અને તેથી તે આસુરી ગુણો વાળો ન હતો. ક્ષત્રિયો માટે શત્રુ ઉપર બાણ કરવી દિવ્ય ગણાય છે અને આવા કર્તવ્યથી વિમુખ થવું આસુરી હોય છે. માટે અર્જુને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. જે મનુષ્ય જીવનના વિભિન્ન આશ્રમોના નીતિ નિયમોનું પાલન કરે છે તે દિવ્ય પદે સ્થિત હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે બાકીના શ્લોક એના પછી નેક્સ્ટ ટાઈમે કરીશું. શ્લોક નંબર 6 આપણે 84 વૈષ્ણવની વાર્તા ઉર્વશીબેન કહેશે. ઉર્વશીબેન નારાયણદાસ લુહાણા ઠટ્ટાણા. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ઘણા વખત હું આવી છું બધાને મળવા અને બધાને મળીને આનંદ થયો. તો આપણે નારાયણદાસ લુહાણા ઠઠ્ઠાણાની વાર્તા સાંભળીએ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ લુહાણા ઠઠ્ઠા વાસી તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. તે નારાયણદાસ લીલામાં વિશાખાજી સખી છે. લીલામાં એમનું નામ કેતકી છે. તે ઠઠ્ઠા ગામમાં એક લુવાણના ઘરે પ્રગટ્યા. લુવાનો ગામમાં એક મોટા શેઠ હતા. તેને મોટી વધાઈ કરી. પછી નારાયણદાસ 5 વર્ષના થયા ત્યારે નારાયણદાસના આખા શરીરે ગુમડા થયા. પિતા દેશથી ગુણીજનોને બોલાવી ઔષધો કર્યું, પરંતુ કોઈનાથી ગુમડા સારા થયા ના. ત્યારે નારાયણદાસના પિતા બધાને કહ્યું, નારાયણદાસને સારો કરે તેને ₹1,00,000 આપી દઉં. એમ કરતા 5 વર્ષ વીતી ગયા, પરંતુ ફોડા ના ગયા. નારાયણદાસ સુકાઈ ગયા. પછી પૃથ્વીની પરિક્રમા કરતા શ્રી આચાર્યજી ઠઠ્ઠા ગામે પધાર્યા. ત્યારે કોઈએ નારાયણદાસના પિતાને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. માયાવાદનો ખંડન કર્યો છે. એમની કૃપા થાય તો નારાયણદાસ સારા થઈ જાય. એટલે નારાયણદાસના પિતા નારાયણદાસને ડોલીમાં બેસાડી ₹1,000 ભેટ લઈ આવ્યા અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કર્યા અને ₹1,000 આગળ ધર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ ખીજીને કહ્યું, શું અમે વૈદ છીએ જે ફોડા સારા કરીએ? અમારે તો જે અમારો સેવક છે એનું જ લઈએ. શ્રી ઠાકોરજીનું નામ સાંભળી ઠાકોરજીનું નામ સાંભળી જા, દ્રવ્ય પાછું લઈ જા. ત્યારે નારાયણદાસના પિતાએ શ્રી આચાર્યજીની આગળ પાક ધરીને ચરણ પકડીને વંદન કરી અને કહ્યું, આપ ઈશ્વર છો. આ પુત્ર આપના તરફથી મને દીધેલો છે. હું આપની શરણે છું. મારા ઉપર કૃપા કરશો ત્યારે ઘરે જઈશ. ત્યારે આચાર્યજી કહે, તું તારા બેટાને ઘરે લઈ જા અને તારા ઘરે પધારી સારો કરી દઈશું. તેથી જગત જાણે નહીં. હમણાં જો સારો કરીશ તો બધા જાણે. બધું જગત અનેક દુઃખોથી ભરેલું છે અને લોકો અમારી પાછળ છે. ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, મહારાજ, હું ઘરે જાઉં અને આપ અન્યત્ર પધારો તો હું ફરી આપના ચરણ ક્યાં મેળવું? તેથી મારા માથે હાથ મૂકો જે મારા માથે પધારશો. ચરણ ધરો તો મને વિશ્વાસ આવે. ત્યારે શ્રી આચાર્ય કહે, તારા માથે તો ચરણ હાથ
કંઈ નહીં ધરો, કારણ કે તું દેવી જીવ નથી. તારા સ્વાર્થના માટે દિનતા કરે, તું સ્વાર્થના માટે દિનતા કરે છે. તારામાં કંઈ પ્રીતિ નથી, પરંતુ નારાયણદાસ દેવી જીવ છે. તેને અમારે શરણે લેવો છે, તેથી એને માથે હાથ ધરીશ. ત્યારે નારાયણદાસ પિતાએ કહ્યું, મહારાજ, હું આટલી વિનંતી આ પુત્ર માટે જ કરું છું, બીજું મને કાંઈ જ ન જોઈએ. એના જ માથે હાથ ધરો. પછી શ્રી આચાર્યજી નારાયણદાસ પાસે ડોલીમાં જઈ જુએ છે તો એ નારાયણદાસજી પડ્યા છે. બંને ચરણ એના માથા, બંને ચરણ પર અને માથા પર અને હૃદય પર હાથ લગાવી અને કહ્યું, હવે ઘરે લઈ જાઓ. નારાયણદાસના પિતા ઘરે લઈ ગયા. નારાયણદાસને જુએ છે તો ગુમણાનું ક્યાંય નામ નિશાન નથી. સુંદર દેહ થઈ ગયો એટલે એ પુત્રને ગોદમાં લેવા લાગ્યા. ત્યારે નારાયણદાસ કહ્યું, મને સારો કર્યો તે ક્યાં છે? નારાયણદાસના પિતાએ કહ્યું, આ ગામ બહાર તલાવ છે. ત્યારે નારાયણદાસ કહ્યું, એક મનુષ્ય મારી સાથે કરી દો, હું ત્યાં જઈશ. ત્યારે પિતાએ કહ્યું, અસવારી પર બેસીને જા, ઘોડો છે, પાલખી છે. ત્યારે નારાયણદાસ કહ્યું, ભગવાનના દર્શન માટે તો ચાલીને જ જવું જોઈએ. પછી નારાયણદાસ સાથે મનુષ્ય લઈ શ્રી આચાર્ય પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મને કૃપા કરીને શરણે લો અને મને સારો કર્યો છે. મારા મસ્તક ઉપર અને છાતી પર આ ચરણ ધર્યા છે, પરંતુ મને દર્શન દીધા નથી. તેનું કારણ શું? ત્યારે શ્રી આચાર્યજીએ તલાવમાં નારાયણદાસને નવડાવી નામ સંભળાવ્યું અને પછી નારાયણદાસને કહ્યું, મહારાજ, હું શરીરથી બહુ દુઃખી હતો અને મોટા ઘરમાં જન્મ થયો, તેથી દુસંગતથી પ્રહર્ષ ઘેરાયેલો એવો મહાદુષ્ટ મને અને પાપી તેના પર આપણે કૃપા કરી. તે આપનાથી જ બને છે. હવે મને જે આજ્ઞા કરો તે પ્રમાણે કરું, તેથી મારો ઉદ્ધાર થાય. વિવેક ધૈર્ય કદી છૂટે નહીં. આપના ચરણમાં મન લાગ્યું રહે. ત્યારે શ્રી આચાર્યજી કહે છે, એ તો તને જ્યારે માથા ઉપર અને હૃદય ઉપર ચરણ ધર્યા ત્યારે જ મેં બધો ધર્મ સ્થાપન કર્યો છે. હવે તને ભગવત સેવામાં લઈ દઉં છું. પછી કંકુ મંગાવી બંને ચરણાવિંદમાં લગાડી એક વસ્ત્ર ઉપર છાપીને આપણા ચરણાવિંદની સેવા દીધી અને કહ્યું કે તમે ઘરે જાઓ, તમને દ્રઢ ભક્તિ છે. વળી આ 1000 રૂપિયા તમારા પિતાને નાખી દો નાખી ગયા છે તે આપી દો. ત્યારે નારાયણદાસ કહ્યું, મહારાજ, આ મારા તરફથી તમને ભેટ રાખો. પિતા તો થોડા દિવસમાં મળશે ત્યારે રાખીશું. આ દેવી દ્રવ્ય નથી. પછી શ્રી આચાર્યજીએ કહ્યું, તારું નામ નારાયણદાસ છે. પહેલા તમને બધા નરિયો કહેતા હતા. પછી નારાયણદાસ દંડવત કરીને શ્રી આચાર્યજીની વિદાય લઈને ઘરે ગયા. પિતાજીને 1000 રૂપિયા પાછા આપ્યા. ત્યારે પિતાએ કહ્યું કે આ તો મેં શ્રી આચાર્યજીને ભેટ કર્યા હતા, તો કેમ લઈ આવ્યો? અને એમને મારો ઉપર મોટો ઉપકાર કર્યો છે, તને સારો કર્યો છે. બીજું બધું લેવાની ઈચ્છા હોય તો 5,000 રૂપિયા લઈ જા. નારાયણદાસે કહ્યું, એમને જ કાંઈ જ જોઈતું નથી, એ કેવળ પરમાર્થ કરવા માટે પ્રગટ્યા છે. એટલે પિતાજી ચૂપ થઈ ગયા. પછી નારાયણદાસે એક હવેલી લઈ અને અલગ રહ્યા. શ્રી આચાર્યજીના ચરણાવિંદની સેવા કરવા લાગ્યા. શ્રી આચાર્યજી તો પૃથ્વી પર પરિક્રમા માટે પધાર્યા. અહીં નારાયણદાસે બધાના હાથનું જલ છોડી દીધું. કોઈ વૈષ્ણવ આવે તો જલ ભરે કે પોતે જાતે જ ભરે. ત્યારે પિતાએ આ સાંભળી નારાયણદાસ પર ખીજાયા કે શું તું મજૂર કરો છો કે પાણી ભરે છે? એટલે બધા માટે પાણી ભરતા. એટલે એના પિતા ગુસ્સે થઈ ગયા. તેને આ કોને શીખ્યું? ત્યારે નારાયણદાસ કહ્યું, તું મારાથી ના બોલીશ. મારા મનમાં આવશે તે હું કરીશ. તું કોણ છે અને હું કોણ છે? આ સાંભળી પિતા ક્રોધ કરીને કહે છે, મારું દ્રવ્ય બેઠો બેઠો ખાય છે અને ખર્ચ કરે છે અને મારાથી વાંકું બોલે છે. ત્યારે નારાયણદાસે ઘરેણા, વાસણ, દ્રવ્ય વગેરે જે હતું તે પિતાને ઘરે પાછું મોકલી આપ્યું. હવે પિતાજી રીસાયા. આ બધી વાત બાદશાહે સાંભળી અને બાદશાહે નારાયણદાસને કુલ દિવાનગીરી સોંપી. દેશાધિપતિને ત્યાં નારાયણદાસ જે કરે થાય અને ત્યાં બહુ દ્રવ્ય કમાયા. શ્રી આચાર્યજીને પણ બહુ જ ભેટ આપી. વૈષ્ણવ જે આવે તેમને મન માન્યું દ્રવ્ય આપે.
પ્રસન્ન કરીને જ વિદાય કરે. આમ કરતા ઘણા દિવસો વીતી ગયા. વાર્તા પ્રસંગ 1. એક વખતે નારાયણદાસ ઉપર તે બાસા કોપ્યો એટલે ગુસ્સો થયો. તેને નારાયણદાસને બંદીખાનામાં મૂક્યા અને 5 લાખ રૂપિયા દંડ કર્યા. તેનું બંધારણ બાંધ્યું કે 5,000 રૂપિયા નિત્ય ભરે. તે દિવસે 5,000 તો એ જમાનામાં કેટલા બધા થાય. જે દિવસે 5,000 રૂપિયા ના આપે એ દિવસે 500 કોડા મારવા. હવે અડેલમાં બે બ્રાહ્મણ વૈષ્ણવ શ્રી આચાર્યજીની સેવક હતા. તેમની એક કન્યા ઉંમરલાયક થઈ ગઈ, પણ લગ્ન કરવાને દ્રવ્ય હતું નહીં. તેથી બંને એ વિચાર આવ્યો કે ઠઠ્ઠા જઈએ. નારાયણદાસ પાસેથી કઈ દ્રવ્ય લઈ આવી અને કન્યાનો વિવાહ કરીએ. આ વિચારી બંને ભાઈ બ્રાહ્મણ અડેલથી ચાલ્યા ઠઠ્ઠામાં આવ્યા. ત્યાં સાંભળ્યું કે નારાયણદાસ મળશે નહીં, એટલે વિચાર્યું કે પ્રાતઃ ઉઠીને જઈશું. ત્યારે એક મનુષ્ય નારાયણદાસને જઈને કહ્યું કે બે બ્રાહ્મણ આચાર્યજી મહાપ્રભુજીની સેવક છે, તે તમને મળવા આવ્યા છે. તમને બંદીખાનામાં સાંભળીને પ્રાતઃકાલે ચાલ્યા જશે. ત્યારે નારાયણદાસ બંને વૈષ્ણવ પાસે પોતાનો માનસ મોકલ્યો અને કહ્યું, તમે મને પ્રાતઃકાલ દર્શન દઈ અને પછી બીજે કામ જજો. મારા મહાન ભાગ્ય કે તમે આ સમયે મને દર્શન દીધા. મનુષ્ય એ બંને બ્રાહ્મણે વૈષ્ણવને કહ્યું કે નારાયણદાસને મળીને પછી જ જજો. આ પછી પ્રાતઃકાળ ઉઠીને બંને દેહકૃત્ય કરી સ્નાન કર્યું અને શ્રી આચાર્યજી અને શ્રી નાથજીના ચરણામૃત મહાપ્રસાદની થેલી લઈ નારાયણદાસ પાસે ગયા. ત્યારે નારાયણદાસને ઉઠીને મળ્યા, પ્રીતિથી પાસે બેસાડ્યા. બંને વૈષ્ણવો આચાર્યજીને ચરણામૃત અને શ્રીનાથજીનું ચરણામૃત અને મહાપ્રસાદ આપ્યો. નારાયણદાસે ઉઠીને માથે ચડાવી અને પછી નારાયણદાસે શ્રી આચાર્યજીના કુશળ સમાચાર પૂછીને કહ્યું, મારું મોટું ભાગ્ય છે કે વૈષ્ણવ મને બંદીખાનામાં મળવા આવ્યા. તેથી જ આજ મારી કેદ પૂરી થઈ જશે. હવે મેં જાણ્યું કે મારો ઉપર શ્રી આચાર્યજી અને શ્રી ઠાકોરજીની કેટલી કૃપા છે કે આ સ્થળે અને આ સમયે મને વૈષ્ણવે દર્શન દીધા. આ પ્રકારે વાતો કરે છે. એટલામાં 5,000 રૂપિયાની થેલી નારાયણદાસના ઘરેથી આવી. દ્વારપાળે 5 થેલી ઉપર મોર છાપ કરી અને નારાયણદાસને પાછી મોકલી. નારાયણદાસે થેલીઓ માટે વૈષ્ણવને વાતોમાં લગાડી રાખ્યા અને પછી થેલી આવી એટલે વૈષ્ણવને કહે કે આ તમે લઈને ચાલ્યા જાઓ, કાં તો બીજે કામ ચાલ્યા જાઓ, અગર અહીંથી ક્યાં જતા રહો. 2-4 દિવસમાં જજો, હમણાં તો આટલું જ બનશે. તમે આવ્યા એટલે કહી ટહલ બની નહીં. એમ કહી વૈષ્ણવ દંડવત કરીને વિદાય કર્યા. શ્રી આચાર્યજી તરફથી દંડવત કરજો અને આચાર્યજીને મારા તરફથી દંડવત કરજો અને આ દ્રવ્યથી તમારી કન્યાનો વિવાહ કરજો. પછી વૈષ્ણવને 5,000 રૂપિયા લઈને ઘરે આવ્યા. એટલામાં જ તે બાદશાહ દિવાનખાનમાં આવીને બેઠો. ત્યારે દિવાનને કહ્યું, નારાયણદાસ પાસે 5 થેલી આવી. ત્યારે દિવાને કહ્યું, થેલી આવી છે, દ્વારકાલ પાસે મહોર કરાવી નારાયણદાસ પાસે મોકલી છે. પછી ખજાનજીને પૂછ્યું કે નારાયણદાસના 5,000 રૂપિયા આવ્યા? ત્યારે ખજાનજીએ કહ્યું, મારી પાસે તો નથી આવ્યા. એટલે તેને ક્રોધ કરીને કીધું કે નારાયણદાસે બંદીખાનામાંથી લાવો. પછી મનુષ્ય નારાયણ પાસેથી દિશાધિપતિના આગળ ઊભા કર્યા. દિશાધિપતિએ કહ્યું, નારાયણદાસ આ થેલી કેમ નથી આવી? એટલે એને જે થેલી આપવાની હતી તે એને પેલા લોકોને આપી દીધી, જેની છોકરીને લગ્ન કરાવવાનું હતું ને એટલે. અને આ લોકોને જે બંદીખાનાવાળાને કશું આપ્યું નહીં. નારાયણદાસે કહ્યું, આજ થેલી નથી આવી. ત્યારે બાદશાહે કોડાવાળાને બોલાવી કહ્યું, ડરાવજે પણ મારીશ નહીં. એટલે કોડાવાળાએ નારાયણદાસની બંને ઉપર ઊભા કરીને ડરાવવા લાગ્યા. બાદશાહે કહ્યું, તારી ખાલ દેહથી ઉડી જશે, નહીં તો સાચું કહે, ઘરેથી થેલી તારી પાસે આવી છે કે નથી આવી, કે તે ક્યાં સંતાડી છે, તે સાચું કહી દે. ત્યારે નારાયણદાસે કહ્યું, મારા ગુરુભાઈ 2 બ્રાહ્મણ આવ્યા હતા, તેમની કન્યાના વિવાહમાં કંઈ હતું નહીં. તું
નહીં, તે દૂરથી આશા કરીને મારી પાસે આવ્યા હતા. તેથી 5 થેલી મેં એમને આપી અને મનમાં વિચાર્યું કે આજ 500 કોરડા ખાઈ લઈશ. ઓ માય ગોડ! બાપરે, અરે બાપરે. પણ દીવ બિચારો દાન સારું કામ, બિચારો પોતે સારું કામ કોરડા કરવા ખાવું જ. ગયો. હે? પેલા બ્રાહ્મણોની છોકરી કન્યાને વેડિંગ માટે પૈસા આપવા ગયો બિચારો. અને સારું કામ પોતે કર્યું. કોરડા ખાવાનું નક્કી અને કર્યું. પોતે કોરડા ખાશે હવે. આપણે એક લાફો પડે તો શું થઈ જાય? 500 તારે. કોડા એટલે આઈ નો. બાપરે. એટલે કીધું કે મનમાં વિચાર કે આજે 500 કોરડા ખાઈ લઈશ. એમનું કામ તો થાય. તેથી થેલી મેં એમને આપી દીધી. હવે તમારા મનમાં જે આવે તે કરો. નારાયણદાસની વાત સાંભળતા જ બાદશાહ ઘડીમાં ચૂપ થઈ ગયો. મનમાં વિચાર્યું કે આ ભૂમિ પર આવા પરમાર્થી લોકો પણ છે. તેનાથી તેમના ધર્મથી આ ભૂમિ છે. પછી દેશાધિપતિએ કહ્યું, નારાયણદાસ, તમે શાબાશ છે. હું તારા ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું. તું ગુરુના ધર્મમાં સાચો આવ્યો છે. પછી થોડો સિરપાવ મંગાવી નારાયણદાસને કહ્યું, આગળ જેમ કામકાજ કરતા તેમ કરો. દંડ બધો માફ કર્યો. નારાયણદાસને સિરપાવ પહેરાવી અને ઘોડા પર ચડાવીને ઘરે મોકલ્યા. બંને વૈષ્ણવે સાંભળ્યું કે નારાયણદાસ બંદીખાનેથી છૂટી ગયા છે. સરપાવ પહેરીને ઘોડે ચડીને આવ્યા. તેથી પ્રસન્ન થઈ નારાયણદાસને મળવા આવ્યા. નારાયણદાસે ઉઠીને મળ્યા અને કહ્યું, તમારા દર્શનથી હું છૂટો છું. પછી 1000 મોહરની થેલી શ્રી આચાર્યજીને ભેટ કરવા એ વૈષ્ણવના હાથમાં આપી. બીજું પણ વૈષ્ણવોને કંઈક આપીને કહે છે, મારા દંડવત શ્રી આચાર્યને કરજો. પછી બંને ભાઈ શ્રી નારાયણથી વિદાય લઈને ચાલ્યા. પણ તે કેટલા દિવસમાં શ્રી ગોકુલ આવ્યા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા. તેથી નારાયણદાસને દંડવત કરીને 1000ની મોહર ભેટ ધરી. આ બધા સમાચાર નારાયણદાસના જે હતા તે કહ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, વૈષ્ણવ પર હવે પ્રીતિ જોઈએ. એવો ધર્મ જેના હૃદયમાં હોય તેનું સદા કલ્યાણ જ થાય છે. પછી બંને બ્રાહ્મણ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીથી વિદાય લીધી અને અડેલમાં આવી સારી રીતે કન્યાનો વિવાહ કર્યો. નારાયણદાસ એવા શ્રી આચાર્યજીના કૃપાપત્ર ભગવતી હતા. તેમનું નામ પહેલા નરિયો હતું. તે શ્રી આચાર્યજીના સેવક થયા ત્યારે શ્રી આચાર્યજીએ તેનું નામ નારાયણદાસ રાખ્યું હતું. ભાવપ્રકાશ. બંને ભાઈ બ્રાહ્મણ વૈષ્ણવો સાધારણ નામધારી હતા. તે પુષ્ટિલીલા સંબંધિત હતા નહીં. તેથી એમની વાર્તા નહીં કહી શ્રી આચાર્યએ એમને શરણે લીધા. તે શરણના પ્રતાપથી સંસાર દુઃખથી છૂટી મુક્તિના અધિકારી થઈ ગયા. નારાયણદાસ મોટા ભગવતી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાર્તા હતી ને? ધર્મ માટે કેટલું બધું લોકો કરે છે. બાપરે, ધર્મ માટે તો, ધર્મને સાચવા માટે તો ખૂબ જ બધા લોકો કરતા હોય છે. આઈ નો. અને પેલા તો ખાલી એમનું નામ સાંભળીને હતા. એવું નતું કે હા. એમને એમ કે નારાયણ પાસે બહુ પૈસો છે એટલે એવી રીતે આવેલા પેલા લોકો. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. તું જેને એવું છે ને, દાણે દાણે પે લિખા હે ખાને વાલા કા નામ. પેલો બિચારો આપવા ગયો આને લઈને અને આપી દીધા પેલા બ્રાહ્મણને. હા, એ તો કહું છું. આપણે ભાગવત પુરાણ વાંચશે રીટા આંટી. જય શ્રી કૃષ્ણ રીટા આંટી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ને રીટા આંટી, કાલનો અધ્યાય ડેફિનેટલી જોજો, બહુ મસ્ત આવવાનો છે. શેનો? પેલો શિવ શક્તિનો. હા, ચોક્કસ જોઈશું. એ છે ને, તે માતાજી અને ડાકણનું યુદ્ધ બતાવવાના છે. મને ખબર નથી આ બધું વસ્તુ. નવું જોઉં છું. બહુ સુપર છે કેટલા યાર. વાગે આવે છે? ડાકણ કોણ? હુ ઇઝ ડાકણી? એ જ ડાકણ ને, રાઈટ? હા, ડાકણ એટલે આ બધા ભૂત પ્રેત હોય ને એટલે હા, એની સાથે માતાજીનું યુદ્ધ બતાવવાના છે. અને મને લાગે છે આપણે જયારે નવરાત્રી ચાલુ થશે ને ત્યારે મહિષાસુર સાથે એનું યુદ્ધ બતાવશે. મહિષાસુર ને વધ કરશે ને નવરાત્રી ચાલુ થશે ને ત્યારે. આમાં છે ને જે હમણાં ચાલે છે ને શ્રાદ્ધ પક્ષ એટલે એ બતાવે છે. પછી નવરાત્ર આવશે ને એટલે એ પ્રમાણે બતાવશે. આ ગણપતિજી આયા ને એટલે એ પ્રમાણે બતાવ્યું. ગણપતિનું આખું બતાવ્યું હતું. ગણપતિનું બહુ સરસ બતાવ્યું. કારણ કે માતાજી એમને કેમ બધા દેવોમાં પહેલામાં પૂજવામાં આવે છે એ પણ આખું રીઝન બતાવ્યું હતું. હા, તો ભગવાને કીધું જ તું ને. ભગવાને એટલે કીધું જ તું કે
કારણ કે પાર્વતી નારાયણ કીધું તું ને. નારાયણ અને શિવજી બંને એવું કહ્યું કે ગણપતિને કેમ પહેલા પૂજો. એનું કારણ કે reason. પાર્વતી માતાજીએ કીધું જ તું કે Yeah. મારા પુત્રને કોણ એ કરશે એમ કે એમનું આવું બેડોળ સ્વરૂપ દેખીને કોણ એમનાથી ભાગશે, એટલે શંકર ભગવાને જ કીધું તું. વિષ્ણુ ભગવાન લઈ આવ્યા હતા એટલે વિષ્ણુ ભગવાન કે છે એને. આઈ વિષ્ણુ નો ભગવાન જ કહે છે. એકચ્યુઅલી તો એમને વિષ્ણુ ભગવાને જ કહ્યું કે સૌથી અમારા દેવો કરતા પણ એમને પહેલા ગણેશને પૂજવાના પ્રથમ પણ આ પૂજન જ એમનું થવું જોઈએ. બધા ભગવાન વિષ્ણુ ભગવાન ના અવતાર છે. Yeah. હા બધા વિષ્ણુ ભગવાન, વિષ્ણુ બ્રહ્મા ભગવાન વિષ્ણુ અને મહેશ એ ત્રણ એક. અને બ્રહ્મા પછી વિષ્ણુ બધા મહેશ એક જ બસ, છે, બધા yeah, એ એમના લોકો એક જ અવતાર જ છે. છે. હમ બધા એમના અવતાર છે, વિષ્ણુ ભગવાનના જ અવતાર છે. ત્રણ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, Yeah. એમને જ આખી સૃષ્ટિ રચી છે. હા અને સાચી પછી વાત. વિષ્ણુ બધા Yeah. સર્જન બધા અવતાર છે. સર્જનહાર છે. હા Go ahead. Yes, sorry, મને આમ લાગ્યું કે આ ધર્મની વાત આવી તો આ વસ્તુ સરસ અરે વાત કરવા જેવી. વચ્ચે વચ્ચે આવી ચર્ચા કરીએ ને તો ક્યાંક જાણવા મળે વધારે, ખબર છે ને? હા, એના અધ્યાયો વિશે રિલેટ કરી શકાય. આપણે જે વાંચન કરીએ છીએ ને એને હા, એકચ્યુઅલી આપણે જે રીતે રહેતા હોય ને એની રીતે રિલેટ કરી શકાય છે આવી. આને શું Yeah, કહેવાય yeah. ખબર છે? આપણે મનન કરીએ, મનન Yeah, કર્યું મનન એટલે કર્યું થોડું કહેવાય. વધારે જાણવા મળે. મનન કર્યું કહેવાય, યા રાઈટ મનન Yes, કર્યું. yes. હા ના મજા આવે. હવે આપણે ગયા Clearing વખત out thoughts. આપણે ગયા વખતે આપણે સુખદેવજી મંગલાચરણ ની શરૂઆત કરી એ વાંચ્યું તું, આવ્યું તું, બરાબર છે? હા. હવે એને આપણે આગળ ચલાવીએ. જે ભગવાન ને લીલા કરવાની ઈચ્છા થઈ, એક છું અને થવું, અને એવી ઈચ્છા થતા જ ઈચ્છામાં ત્રણ જે રીતે કરોળિયો પોતાની લાળમાંથી પોતાનું જાળું રચે છે, તેમ ભગવાન પોતાનામાંથી જ પોતાની ત્રિવિધ શક્તિઓ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાની શક્તિઓ કે જે અનુક્રમે ભગવાનના રજોગુણ, સત્વગુણ અને તમોગુણના પ્રભાવથી ઉત્પન્ન થયેલી છે. એ ત્રણેય શક્તિઓ દ્વારા જગત ઉત્પન્ન કર્યું છે, તેને ટકાવી રાખ્યું અને તેનો લય પણ તે કરે છે. એ ત્રણેય શક્તિઓના ત્રણ મૂર્તિ રૂપો સ્વરૂપ તેમણે ધારણ કર્યા. બ્રહ્મ રૂપે તેઓ પોતાના રજોગુણથી સર્જનની ક્રિયા કરે છે. વિષ્ણુ રૂપે તેઓ પોતાના સત્વગુણને પાલન કરવાની એટલે કે સર્જનની ટકાવી રાખવાની ક્રિયા કરે છે. અને શંકર રૂપે તેઓ પોતાના તમોગુણથી સંહાર કરવાની ક્રિયા કરે છે. આ છે ભગવાનની નિત્ય નિરંતર ચાલતી ક્રિયા. જો આવ્યું ને આમાં, ભગવાનની મહત્તમ લીલા અને લીલાઓના ઉદ્ગમનું કારણ છે ભગવત ઈચ્છા. ત્રીજો મુદ્દો છે દેહધારી જીવાત્માએ જેવી રીતે ભડાભડ અગ્નિમાંથી તણખા જરે છે, તેમ ભગવાનના પ્રકાશમાન સ્વરૂપમાંથી તેના જ અંશરૂપી આત્માઓ પ્રગટ ભગવાનને એ બધા આત્માને દેહરૂપી વસ્ત્રો પહેરાવ્યા. સર્જનના નાટકનો અને શત્રુધાર એવા તે રખાવી છે. તેને કોઈ પણ બે દેહ સરખા નથી બનાવ્યા. દેહરૂપી વસ્ત્રો પહેરાવીને ભગવાન એ બધા આત્માને જગતમાં મોકલ્યા અને કશું તમે સૌ મારા જ અંશ છે, ઉત્પન્ન થયેલા છો, પરંતુ દેહરૂપી આ વાઘા અને વસ્ત્રો હું તમને જુદા જુદા આપું છું, તે પહેરી જગતરૂપી રંગમંચ ઉપર જાઓ અને નાટક કરો. ચોથો અને છેલ્લો મુદ્દો જીવ જગત અને પરમાત્મા પરસ્પર સંબંધો છે, અર્થાત સૂર્ય રૂપી જે નાટક ભજવાઈ રહ્યું છે તેમાં ભાગ, સર્જન રૂપી જે નાટક ભજવાઈ રહ્યું છે તેમાં ભાગ લેતા ત્રણેય તત્વોના પરસ્પર સંબંધને સમજવાનું છે. ભગવાને આપણને નાટક કરવા આ જગત ઉપર મોકલ્યા છે. મોકલનાર એ નાટકનો શત્રુધાર પરમાત્મા પોતે છે. આપણે જીવાત્મા નાટકના પાત્રો છીએ અને જગત રંગમંચ છે જેના ઉપર એ નાટક ભજવાઈ રહ્યું છે. આ તો માત્ર નાટક જ છે. આપણે તો જેનો વેશ પહેર્યો છે તે ભૂમિકા ભજવવાની છે. બ્રાહ્મણનો વેશ પહેર્યો તેની ભૂમિકા, અને વૈશ્યનો વેશ ધારણ કર્યો તો તેની ભૂમિકા આપણે ભજવાની છે. આપણું સાચું સ્વરૂપ તો બ્રહ્મનો અંશ છે, જે
પાત્ર આપણને ભજવાનું છે તે વ્યક્તિ આપણે નથી, આત્મા નથી, બ્રાહ્મણ કે નથી વૈશ્ય. એણે જે દેહ ધારણ કર્યો છે તે બ્રાહ્મણ કે વૈશ્ય છે. આ વાત આપણને ભૂલવાની નથી. પરંતુ કોઈને વેશ ભજવતા ભજવતા આપણે આ નાટકને સાચું માની બેસીએ છીએ અને આપણા વાસ્તવિકતા સ્વરૂપને ભૂલી જઈએ છીએ. નાટકમાં કોઈ સાચે સાચ રાજા નથી કે રંક નથી, પરંતુ રાજા કે રંકનું પાત્ર ભજવનાર જો પોતાને રાજા કે રંક માની બેસે તો નાટક નાટક ન રહે અને પોતે નટ હોવા છતાં જે તે પાત્રમાં સુખ દુઃખનો અનુભવ કરવા તે લાગી જાય. જીવે પોતાનું સાચું અંશાત્મક સ્વરૂપ ભૂલવાનું નથી. દેહધારી જીવને દેહ ધારણ કરવાથી જે સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે તેનું સાચું સ્વરૂપ નથી. રાજાનો પોશાક પહેરાવીને રંગમંચ પર આવનારો પાત્ર વાસ્તવિક રીતે તે રાજા નથી. જગતમાં આવી આપણને જે નિર્લિપ્ત ભાવે આપણને મેળવવાની દેહધારી સ્વરૂપ પ્રાપ્ત ભજવાનું છે, તેમ છતાં આપણા ખગ સ્વરૂપે આપણને હંમેશા યાદ રાખવાનું છે. તે યાદ રાખવા સમગ્ર દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. જો તમે આટલું યાદ રાખશો તો ભક્તિના માર્ગમાં આગળ વધતા તમને કોઈ રોકી શકશે નહીં. આ રંગમંચ ઉપર અભિનય કરતા કરતા તમારા અસલ અસાત્મક સ્વરૂપને યાદ કરી અંશરૂપી ભગવાનને યાદ કરનાર છે. એટલે કે જગતમાં રહી લૌકિક કાર્યોનો નિષ્પૃહાથી નિર્વાહ કરતા કરતા પ્રભુ ભજન કરવાનું છે. જીવ પરમાત્મા સાથે પોતાના સંબંધને યાદ કરે તેનું નામ ભક્તિ. અહીં સુખદેવજીનું મંગળાચરણ એટલે કે વંદન અને સ્તુતિરૂપી શુભ આચરણ પૂરું થાય છે અને કથા આગળ ચાલે છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે? ગુરુદેવ, આપ કૃપા કરી મને આ સૃષ્ટિની ઉત્પત્તિ કથા કહો. સુખદેવજી કહે, રાજન, તમે મને જેવો પ્રશ્ન કર્યો તેવો પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો. બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિના આરંભની કથા કહી છે. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. આથી પ્રભુએ 24 તત્વોનો ઉત્પન્ન કર્યા. 5 મહાભૂત, આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 જ્ઞાનેન્દ્રિય, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. 5 કર્મેન્દ્રિય, હાથ, પગ, પાયુ, ઉરસ અને વાણી. અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આમ કુલ 24 તત્વો ઉત્પન્ન કર્યા. પરંતુ એ બધા નિષ્ક્રિય હતા. તેમને સક્રિય બનાવવા માટે ભગવાને તેમનામાં પ્રવેશ કર્યો. બ્રહ્મનો પ્રવેશ થતા જ એ બધા તત્વો દિવ્ય ચેતના શક્તિ પ્રગટ થઈ અને તેમના આધારે સૃષ્ટિનું સર્જન થયું. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો, જે બીજા સ્કંદના 9મા અધ્યાયમાં 32 થી 35 સુધીના શ્લોક એ ચતુશ્લોકી ભાગવતમાં ગણાય છે. ભાગવત કહે છે, સર્વ વસ્તુઓમાં કારણનું ભગવાન સત્ય છે અને આ સંસાર એ ભગવાનની માયાને કારણે દેખાતો હોવાથી તે અસત્ય છે. આત્મ સ્વરૂપનું વિસ્મરણ એ માયા છે. અવિદ્યા એ માયાનું કારણ છે. તમારા અસલ સ્વરૂપનું ભાન ભૂલી આ મિથ્યા સંસારને સાચો માની બેસો એ માયા. આમ માયા એટલે અજ્ઞાન, અવિદ્યા. જીવે માયાનો વિચાર કરવાની જરૂર નથી. અવિદ્યાજનિત એ માયાથી છૂટવા માટે તેણે માયાના પતિ એવા પરમાત્માને શરણે જવું. એમાં એનું કલ્યાણ છે. સુદામાજી ભગવાનના પરમ મિત્ર હતા. એક વખત તેમણે ભગવાનને વિનંતી કરી, મેં સાંભળ્યું છે કે તમારી માયા ઘણી દુસ્તર છે. કૃપા કરીને મને તમારી માયાના દર્શન કરાવો. કૃષ્ણે કહ્યું, સમય આવે મારી માયાના દર્શન કરાવીશ. એક દિવસ શ્રી કૃષ્ણ અને સુદામા ગોમતીજીમાં સ્નાન કરવા ગયા. ગોમતીજીના જળમાં ઉભા રહી બંને હોડ બાકી કે
આપણામાંથી કોણ ગોમતીજીના જળમાં વધુ લાંબો સમય ડૂબકી મારી શકે છે? પછી બંને એક સાથે ગોમતીમાં ડૂબકી મારી. ડૂબકી મારતા જ સુદામા જળ પ્રવાહમાં તણાયા. લાંબો સમય સુધી તણાયા. છેવટે કિનારો દેખાયો. સુદામાજી કિનારે આવ્યા. સામે કોઈ એક નગરની ગગનચુંબી ઇમારતો જોઈ સુદામાજીને આશ્ચર્ય થયું. તેઓ એ મહાનગરી તરફ ગયા. ત્યાં એક હાથણીએ આવી તેમના ગળામાં ફૂલની માળા પહેરાવી. ગામ લોકોએ સુદામાજીને જય જયકાર કર્યો. તે દેશમાં રિવાજ પ્રમાણે સુદામાજીએ તે માયા નગરીના રાજા બન્યા. રાજા અપરિણિત ન રહી શકે. એક સુંદર રાજકુમારી સાથે સુદામાજીના લગ્ન થયું. 12 વર્ષ સંસાર ચાલ્યો. તેઓ 3 પુત્રો અને 3 પુત્રીઓના પિતા બન્યા. તેમનું જીવન સંપૂર્ણ સુખમાં વ્યતીત થવા લાગ્યું. એવામાં રાણાજી માંદા પડ્યા, મરી ગયા. સુદામાજી પત્ની વિયોગે રડવા લાગ્યા. તેમને આત્માને કહ્યું, આપ રુદન ન કરશો. આપણે રાણાજીનો વિયોગ સહન નહીં કરવો પડે. આ દેશના નિયમ પ્રમાણે રાણીજી આપને રાણીજીનો વિયોગ સહન નહીં કરવો પડે. આ દેશના નિયમ પ્રમાણે રાણીજીએ પાછળ આપણે પણ સ્વર્ગારોહણ કરવાનું છે. હવે પત્ની વિરહમાં નહીં પરંતુ પોતાના આવી રહેલ મૃત્યુ માટે સુદામાજી રડવા લાગ્યા. તેમણે કહ્યું, તમારા દેશનો નથી, મને તમારા નિયમો લાગુ ન પડે. આત્માએ કહ્યું, તમે અમારા રાજા બની શકો છો, પણ દેશમાં વસી સંસાર માંડી શકો છો. હવે તમને આ દેશના નિયમો લાગુ ન પડે એવું તમે કયા મોડે કહી શકો? રાણીની સ્મશાન યાત્રામાં સુદામાજીને પણ સાથે જ લીધા. સુદામાજીએ વિચાર્યું, બળીને મરવા કરતા ડૂબીને મરવું સારું. તેમણે કહ્યું, પહેલા મને સ્નાન કરી લેવા દો. તેઓ સ્નાન કરવા ગયા. નદીમાં ડૂબકી મારી ફરી તણાયા. સુદામાએ પ્રભુને યાદ કર્યા. પ્રભુનું શરણ વ્યાચ્યું. પ્રભુએ બચાવ્યા. સામે કિનારો દેખાયો. સુદામાજીએ ડોકું બહાર કાઢ્યું. ચારે બાજુ જોવા લાગ્યા. આ તો દ્વારકાપુરી અને આ તો ગોમતીજી. માયાનગરી ક્યાં ગઈ? તેઓ આવું વિચારે છે ત્યાં તો ભગવાને પાણીમાંથી ડોકું બહાર કાઢ્યું. કહ્યું, સુદામાજી, તમે ગભરાયેલા હોય તેવા કેમ દેખાવ છો? 5 મિનિટ પહેલા આપણે ડૂબકી ખાધી ત્યારે તમે સંપૂર્ણ સ્વસ્થ હતા. જુઓ, મેં તમારા કરતા વધુ લાંબા સમય સુધી ડૂબકી ખાધી છે. હું જીત્યો છું. સુદામાજી હતભ્રમ બની ગયા. આ શું? 12 વર્ષ સુધી પોતે માયાનગરીના રાજા તરીકે રહ્યા, રાજ્ય કર્યું, પરણ્યા, 6 સંતાનોના પિતા થયા. બધું યાદ આવવા લાગ્યું. પોતે તો તણાઈને અહીં આવ્યા છે. 12 વર્ષ સુધી વધુ સમય થઈ ગયો છે. અને આ કૃષ્ણ તો કહે છે 5 મિનિટથી ડૂબકી મારવાની શરત ચાલી રહી છે. આ સાચું છે કે તે કઈ ન સમજાવતા સુદામાજી રડવા લાગ્યા. કૃષ્ણે સુદામાનો હાથ પકડ્યો. કૃષ્ણે હાથ પકડ્યો અને સુદામાજી માયામાંથી મુક્ત થયા. સમજી ગયા કે કૃષ્ણ સાચા, કૃષ્ણનું સ્વરૂપ સાચું, બાકી બધી કૃષ્ણની માયા. કૃષ્ણનું શરણ લે તેને માયા ન સ્પર્શે. ભગવાને આ દુસ્તર માયાને તરી જવા માટે નિરંતર માયાપતિનું શરણ લો, તેનું સ્મરણ કરો. અહીં આપણે બીજો સ્કંદ પૂરો થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે આપણો ત્રીજો સ્કંદ ચાલુ થશે. નેક્સ્ટ ટાઈમ કરીશું. નેક્સ્ટ ટાઈમ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે હસમુખ અંકલ આજે આવ્યા નથી કારણ કે ત્યાં આઈ થિંક ફ્લોરિડામાં બહુ હરિકેન આવ્યું હશે. તો આઈ થિંક હી ઇઝ આઉટ સમવેર મે બી. તો આપણે આપણા ભાવગીત અને ભજન કરીએ 10 મિનિટ. તો કોઈ પણ વૈષ્ણવને ગાવું હોય તો ગાઈ શકે છે. ઉર્વશીબેન, તમે ગાશો? જો આમાં આ સ્કંદમાં એટલા સરસ જાણવા મળે છે કે ભગવાન બી કેવી લીલાઓ કરે છે. 12 વર્ષના સુદામાને કેવું કર્યું. ભગવાન બી કેટલી સરસ લીલાઓ કરે છે, જોયું ને. એમની લીલા વિશે તો બહુ જ સરસ બધું ભાગવતમાં જ લખેલું છે. આઈ નો.
જબરી લીલા ભગવાન બી એટલું કરે છે ને આપણને એવું થાય છે કે ભગવાન બી આવું કરતા હતા. આઈ નો રાઈટ. આપણો કનૈયો છે ને તે આપણી સાથે પણ કેટલી બધી લીલાઓ કરી રહ્યો છે. અમુક વખતે તો આપણને ખબર પણ નથી હોતી ને. પણ યા આઈ થિંક જયશ્રીબેન પટેલ આવ્યા છે. જયશ્રીબેન, જય શ્રી કૃષ્ણ જયશ્રીબેન. એ કઈક ગાવાના હતા ને જયશ્રીબેન હા, પટેલ. there you are. છે જયશ્રીબેન, જય શ્રી કૃષ્ણ. તમે કીર્તન ગાવાના છો, ભજન ગાવાના છો? તમે મ્યુટ પર છો જયશ્રીબેન. There you go. મેં કીધું આજે હું 2 દાનના કીર્તન લઉં છું. Okay, sure. मेरी भरी माटुकिया ले गयो री हो, मेरी भरी माटुकिया ले गयो री, आपने खात ग्वाल ही खवावत, आपने खात ग्वाल ही खवावत, रीति करी मोहे दे गयो री, मेरी भरी माटुकिया ले गयो री हो, मेरी भरी माटुकिया ले गयो री, वृंदावन की सघन कुंज में, वृंदावन की सघन कुंज में, ऊंची नीची मोसो कहे गयो री, मोरी भरी माटुकिया ले गयो री हो, मेरी भरी माटुकिया ले गयो री, परमानंद ब्रजवासी सावरो, परमानंद ब्रजवासी सावरो, अंगुष्ठी खाय रस ले गयो री, मोस मेरी भरी माटुकिया ले गयो री हो, मेरी भरी माटुकिया ले गयो री, ले गयो ले गयो ले गयो री, मेरी भरी माटुकिया ले गयो री. હવે બીજું એક જણને ગાઈ લેવા દો પહેલા, પછી હું લઈશ. Sure, thank you જયશ્રીબેન. હા, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. ઉર્વશીબેન, તમે ગાવાના? હા, તો ઓકે, ચાલો હું ગાઉં છું. Sure, go ahead. આપણે યમુના માતાજીને સાથે યમુના માતાજીનું ગીત ગાઉં છું. એમને આપણી ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે યમુનાજીને બોલાવીએ ને આપણે એમને વિનંતી કરીએ. એના પ્રશે આ ગીત. લજ્જા મારી તારે હાથે રે, શ્રી યમુનાજી સદા રહેજો મારી સાથે રે, શ્રી યમુનાજી લજ્જા મારી તારે હાથે રે, શ્રી યમુનાજી. અવસરીએ તમે આવી રહેજો, હૈયામાં તમે હિંમત દેજો, અવસરીએ તમે આવી રહેજો, હૈયામાં તમે હિંમત દેજો, મારું તમે સંભાળી લેજો રે, શ્રી યમુનાજી લજ્જા મારી તારે હાથે રે, શ્રી યમુના. વ્યવહારોના કામો મારા મેં તો સોંપ્યા તને માડી, વ્યવહારોના કામો મારા મેં તો સોંપ્યા તને માડી, તો જો
યમુનાજી લજ્જા મારી તારે હાથે રે શ્રી યમુનાજી જેને માથે યમુના માડી તેને જગમાં સાની ખામી જેને માથે યમુના માડી એને જગમાં સાની ખામી હું તો જોઉં તારું નામ રે શ્રી યમુનાજી મારી દ્રષ્ટિ તારે સામુરે શ્રી યમુનાજી લજ્જા મારી તારે હાથે રે શ્રી યમુનાજી વૈષ્ણવોના વાલા માડી માંગું હું તો એક જ બિંદુ વૈષ્ણવોના વાલા માડી માંગું હું તો એક જ બિંદુ શરણું મેં તો તારું લીધું રે શ્રી યમુનાજી લજ્જા મારી તારે હાથે રે શ્રી યમુનાજી સદા રહેજો મારી સાથે રે શ્રી યમુનાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ ભાવગીત હતું. બ્યુટીફુલ. બહુ ફાઇન છે, બહુ જ ફાઇન છે. ખરેખર ભાવ વિભોર થઈ જાય એવું ગીત છે. બહુ સરસ છે. હા. ચક્ષુસા આશીર્વાદ લઈશું. બીજા કોઈને ગાવું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજા કોઈને ગાવું છે? ગીત, ભજન, કીર્તન? નહીં તો પછી આપણે આશીર્વાદ લઈએ. એકાદશી શનિવારે છે, રાઈટ? એકાદશી છે. ઇન્દિરા એકાદશી શનિવારે. હા, ઇન્દિરા એકાદશી સેટરડે છે. સેટરડે. હા. Go ahead, ચક્ષુસા. હાય, જય શ્રી કૃષ્ણ. 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 ધડાઈના ચરણ કેરો ભરોસો ધડાઈના ચરણ કે શ્રી વલ્લભ ચંદ્ર ચટાબીન સબ જગ માહી અને ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में जासो होत निवेरो सुर कहाँ गए विदान रो बिना मोल को चेरो भरोसो धड़ाइन चरण केरो ધડાઈના ચરણ કેરો ભરોસો ધડાઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી યમુને મહારાણી જી કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય. બધા વૈષ્ણવને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવેમ્બરની સર્વે 16મી વૈષ્ણવોને સાંભળી લો એક જય શ્રી મિનિટ. જય શ્રી કૃષ્ણ. નવેમ્બરની 16મી હમણાં મારી ત્યાં અંકુર છે. તમારું કોઈનું ઈમેલ એડ્રેસ બધાનું નથી મારી પાસે ઈમેલ એડ્રેસ. ક્યારે તો 16મી નવેમ્બર, રાઈટ? નવેમ્બર 16, હા. મારે હું નથી. વૈષ્ણવને એક વસ્તુ પૂછવું છે. કોઈને ઇન્ડિયા જાવ. રિકોટા આવડે છે? હે? રિકોટા ચીઝના પેંડા? રિકોટા પણ ઓલા નોર્મલ ઓલા દૂધના હલો, બનાવી. રિકોટા ચીઝ ના પેંડામાં કાંઈ નથી કરવાનું. એ ખાંડ અને એલચી નાખીને તમે હા, માઇક્રોવેવ પણ ખાંડ કેટલી નાખવાની? ખાંડ કેટલી નાખવાની? તમારે જેટલું કરી દોઢ ખાવું ગણી. હોય એટલું. હા, એ તો ગણી પછી ખાતા તમે હોય એ કેટલું પ્રમાણે. બનાવો છો એના ઉપર ઈ ચલાવ્યા ના, હલાવ્યા એટલે કરવાનું એક માઇક્રોવેવમાં. ટીન લાવ, પેલું આટલું રિકોટાનું પેલું 400 ગ્રામનું આવે છે, તો ખાંડ કેટલી નાખું? એ